સાહેબ, તમે જોઈ શકો છો કે આ દાદાની ઉંમર કેટલી મોટી છે. આવા અનેક મોટી ઉંમરના લોકો માટે આવી નાનકડી કેબિન એક રોજીરોટીનું સાધન હતું. એક વેપાર ખૂબ જ સારી રીતે ચાલતો હતો, પણ આજે એ વેપાર, એ ધંધાનું અસ્તિત્વ એક ક્વેશ્ચન માર્ક, એક પ્રશ્ન ચિહ્ન ઊભો થઈ ગયો છે. રોડ મોટા થતાં આ બધી કેબિનો હટી ગઈ. આપણે મોડર્ન થતાં ચામડાના બૂટ પહેરવાનું ઓછું કરી દીધું. આ તમે જોઈ શકો છો કે હવે આવી કેબિનો આપણને અમુક ગામમાં જોવા પણ નથી મળતી, ગોતવી પડે છે. એટલે કે રોજીરોટી આ લોકોની સાવ વિખાઈ ગઈ. એ લોકો એક આ નાનકડી કેબિનની અંદર કેટલી વસ્તુનો સમાવેશ કરી લેતા. અલગ અલગ કલર્સ, ક્રીમ, પોલિશ, બરોબર છે, સોય દોરા, ખીલીની ડબ્બીઓ, અલગ અલગ બ્રશ પોલિશ કરવા માટેના, આ તમામ વસ્તુ, શૂઝને બાંધવા માટેના દોરી એટલે કે લેસ, શૂઝ લેસ, આ બધી જ વસ્તુઓ એક નાનકડી કેબિનમાં સમાવેશ થઈ જતો. અને સાંજ પડે એ લોકો બૂટ પોલિશ કરીને 100, 200, 300 રૂપિયાનું કામ કરીને ઘરે જતા. આજે આ રોજીરોટી એ લોકોની વિખાતી જાય છે, કારણ કે આપણે પણ હવે ચામડાના બૂટ પહેરવાના બંધ કરી દીધા. આ બે ચામડાની સખ્તળી છે જે બૂટની અંદર તળિયે નાખવામાં આવે છે. એક દેશી ચામડું છે, આ પેલું છે એ ડલ કલરનું, બીજું દેખાય છે તમને એ વિલાયતી છે, એક કેમિકલ પ્રોસેસ કરેલું છે. હવે આ દેશી ચામડાની જો વાત કરીએ તો આ દેશી ચામડું એરંડો, ફટકડી જેવી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને એને પકવીને બનાવવામાં આવતું અને શરીરને નુકસાન નહોતું કરતું. હવે આ બધી જ વસ્તુ આપણે મોડર્ન થતાં બધું વિસરાતું જાય છે. અને આવા મોટી ઉંમરના લોકોને જે રોજીરોટી મળતી હતી, એક 4 રસ્તાની ઓળખ હતી આવી કેબિનો, એ પણ અત્યારે લુપ્ત થતી જાય છે.